સુરત જિલ્લામાં પાવરગ્રીડ વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર કૂચ યોજાઈ હતી। ઓલપાડના વડોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે એકત્ર થયા અને ખેડૂત અધિકાર યાત્રામાં જોડાયા હતા। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારા રાજ્યવ્યાપી સંમેલનમાં ભાગ લેવા માટે સુરત જિલ્લાના ખેડૂતો રવાના થયા છે। જિલ્લામાંથી કુલ 65 ટ્રેક્ટરો અને 100 જેટલી કાર સાથે ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા। ખેડૂતોનો આરોપ છે કે પાવરગ્રીડ લાઇનથી તેમની જમીન અને ખેતીને નુકસાન થઈ શકે છે। શાંતિપુરા સર્કલ એસપી રિંગ રોડ પરથી ગાંધીનગર મુકામે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલ છે। એ રેલીમાં 1111 ટ્રેક્ટરો ભાગ લેશે। અમારો મુદ્દો છે કે આખા ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન જે પ્રકારે આકાર લઈ રહી છે અને ખેડૂતોને વળતરના નામે બજાર કિંમતની જગ્યાએ ફક્ત જે જંત્રી આપીને ખેડૂતોને શોષણ કરવાની વાત છે। કરેલો પ્રોગ્રામ છે એ જ છે। અમે ગાંધીનગર અલ્ટિમેટમ સરકારને આપવા જઈએ છીએ અને આ અમે રાજ્યના ડીજીપીને મળીને અમે કહ્યું છે કે અમારે કોઈ વિધાનસભા ઘેરાવ નથી કરવો, અમારે કોઈ સચિવાલયનો ઘેરાવ નથી કરવો। અમે ગુજરાતના ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આવવા માગીએ છીએ, અમને આવવા દો, ગાંધીનગરમાં આવવા દો, બરાબર છે। અમારી એકમાત્ર માંગ એ છે કે અહીંયા આવી અને જેમ મોરબી જઈ અને અમે અલ્ટિમેટમ આપ્યું હતું એમ ગાંધીનગર આવીને અમે અલ્ટિમેટમ આપવામાં। સૌરાષ્ટ્રમાં ખેડૂતોની સંપૂર્ણ મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં કેટલીક પાવરફુલ કંપનીઓ એ વીજળીના થાંભલા નાખી રહી છે અને નિયમ પ્રમાણે વળતર નથી ચૂકવી રહી। વળતર તો નથી ચૂકવતા, ઉલટું પોલીસ પ્રશાસન બેન દીકરીઓ માતાઓને લાકડીના ફટકા મારે, ટીનેજર્સને બચ્ચાઓને ડિટેન કરીને પોલીસની વાનમાં નાખે, ખેડૂતોને કૂટે। આ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા